તો આણંદના વિદ્યાનગર શહેરમાં વિદ્યાર્થીઓને નશાના રવાડે ચડાવવાના કારસાનો પર્દાફાશ થયો। વિદ્યાનગર પોલીસે ગુરુવારે રાત્રે મોટી કામગીરી હાથ ધરી હતી, જેમાં 62.50 લાખ રૂપિયાના એમડી અને એલએસડી ડ્રગ્સ સાથે આણંદના પરવેઝ સૈયદ અને વલસાડના મોશીન ખાન પઠાણને ઝડપી લીધા। 5.36 ગ્રામ એમડી અને 250 મિલીગ્રામ એલએસડી મળ્યા હતા। પોલીસે બંને પેડલરોને કાયદેસર રીતે અટકાવી તપાસ શરૂ કરી હતી। ડ્રગ્સ ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા તે દિશામાં હવે તપાસ ચાલી રહી છે। તો આણંદમાં વિદ્યાના ધામમાં નશાનો કારોબાર ઝડપાયો છે। બે ડ્રગ્સ પેડલરોને ઝડપી પાડવામાં આવ્યા છે। વિદ્યાનગર પોલીસે ₹62 લાખનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। આ ડ્રગ્સ ક્યાં લઈ જઈ રહ્યા હતા, કોને આપવાના હતા તે હવે તપાસનો વિષય છે। પરવેઝ સૈયદ અને મોશીન ખાન પઠાણને ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે આ સમગ્ર મામલે। તો મહત્વના જે સમાચાર, આણંદના વિદ્યાના ધામમાં નશાનો કારોબાર ઝડપાયો છે। બે ડ્રગ્સ પેડલરો ઝડપાયા છે, જેમની પાસેથી પોલીસે 62 લાખનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। વિદ્યાનગર પોલીસે ગુરુવારે રાત્રે મોટી કાર્યવાહી હાથ ધરી, જેમાં 62.50 લાખ રૂપિયાના એમડી અને એલએસડી ડ્રગ્સ સાથે આણંદના પરવેઝ સૈયદ અને વલસાડના મોશીન ખાન પઠાણને ઝડપી લીધા। 5.36 ગ્રામ એમડી અને 250 મિલીગ્રામ એલએસડી મળ્યા હતા। પોલીસે બંને પેડલરોને કાયદેસર રીતે અટકાયત કરીને તપાસ હાથ ધરી છે।